તો મિત્રો અમે લોકો અત્યારે ગોવા પહોંચશું, એટલે ગોવા એટલે અત્યારે તો અમે નહીં પહોંચીએ, આજે 28 તારીખ છે, એટલે 29 તારીખે અમે રાતે ગોવા પહોંચશું, એટલે રાતે મડગાંવ અમે ઉતરશું, એટલે રાતે ગમે ત્યાં રૂમ રાખીને એટલે નેટ તો કરવી જ પડશે, એટલે કેમ કે પછી સવારે ઉઠીને સવારે અમારે મડગાંવથી અમારે ટ્રેન છે 9:15ની ટ્રેન છે, અને અમે લોકો થીમ ઉતરવાના છીએ ને, અને અમારો સ્ટે છે આરંબોલ બીચમાં, એટલે આરંબોલે અમે લોકોએ રૂમ રાખ્યો છે 5 થી 6 દિવસ માટેનો, અને અમે રેન્ટ ઉપર ગાડી પણ લઈ લીધી છે 4 વ્હીલ માટે, એટલે અમે લોકો 7-6 જણા છીએ, અને 7 સીટર ગાડી પણ લીધી છે, અને તમને ગોવાની રગે રગ બતાવીશ. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને ધ્રુવભાઈને સપોર્ટ કરજો. ચાલુ જ છે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ બધા મિત્રોને શુભ સવાર. અમારે કાલે ગોવા જવાનું હતું, મેં તમને કીધું હતું. અત્યારે અમે વાપી પૂગવા આવ્યા છે. કાલે રાતે ટ્રેન થઈ ગઈ છે અમારી લેટ, એટલે અત્યારે અમે કાલે રાતે અમે નીકળ્યા હતા 11 વાગે, પછી છે બાકી ગયા બધા સૂઈ ગયા હતા. અત્યારે અમે નીકળી ગયા છે, સવાર થઈ ગયું છે, વાપી પૂગવા આવ્યા છે. અત્યારે જોઈ લો સીન બતાવો, વાપીનું સીન બતાવો. ઉઠા જ છે. શું કે મમ્મી? હા બોલ હવે તો અહીંયા ક્યાં જીનો ક્યાં જીનો? તો મિત્રો અમે ત્યાં અત્યારે વૃક્ષી અત્યારે આવી ટનલો આવે છે અત્યારે ને મસ્ત મોસમ છે. અત્યારે આ ટ્રેન જોઈ શકો, આગળ જોઈ શકો તમે બધા, મજા પણ એવી આવે છે, નજારો પણ એવો જ છે, મજા આવે એવો હોય. એક પર અહીંયા ગોવા આવાય કે ટ્રેનમાં આવાય. શું છે મામા? નાઇટમાં તો ભાઈ બહુ ગયેલા, હું પણ ટ્રેનની આજકાલ જર્ની કરીએ એવી જો ખાલી નજારો તમે. ફાઇનલી મિત્રો આપણે અત્યારે પૂરી ગયા છે મડગાંવ રેલવે સ્ટેશન. હવે અત્યારે આપણે હોટલ તો ગયા હતા, હોટલ બુક કરી લીધી. અત્યારે 2 રૂમ બુક કર્યા છે એસી વાળા. અત્યારે જો હમણાં મમ્મી ને પપ્પા હમણાં આવશે, બધા મામા ને બધા હમણાં આવશે. આપણે ભેગું બેસીને હોટલ જવાનું છે. જાય તમને બતાવું હોટલ કેવી છે કેવી નહીં. 2 રૂમ બુક કર્યા છે, સારા. આપણે રૂમે હોટલે પૂરી ગયા છે. આ છે આપણો રૂમ છે, આ એસી રૂમ. હવે ઠેલા વેલા બધું એમને પડ્યું છે અત્યારે. આવવાનું જો આપણો પહેલો બ્લોગ છે. આપણે તમને બ્લોગ સારો લાગ્યો સબસ્ક્રાઈબ કરજો,
સમજાઈ ગયું. આવા તમને કાંઈ ને કાંઈ બ્લોગ જોવા મળશે કે 7 દિવસ આપણે અહીંયા જ છે ગોવામાં. તમને નવી નવી વસ્તુ બતાવીશું. આવા નવા બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરો. ગુડ બાય.